ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકશાહીનો ઉત્સવ મનાવ્યો. રમેશ મિસ્ત્રી મતદાન કેન્દ્રે પહોંચ્યા. ભરૂચમાં મતદાન દરમિયાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સક્રિય થયા. મતદાન દિવસે રમેશ મિસ્ત્રીએ આપ્યો લોકશાહીનો સંદેશ. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મત આપીને નાગરિકોને અપીલ કરી કે મતદાન આપો. આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું મતદાન યોજાઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત જે પ્રકારે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, ચૂંટણીના પ્રચાર દરમિયાન જે માહોલ જોવામાં આવ્યો છે અને સામાન્ય જનતામાં જે ઉત્સાહ અને સરકાર પ્રત્યેનો જે વિશ્વાસ લોકોના મનમાં ઝલકી રહ્યો છે, એના કારણે એવું લાગે છે કે સમગ્ર ગુજરાતમાં પક્ષના અમારા તમામ ઉમેદવારો એ જંગી બહુમતીથી વિજયી થશે. આજે ભોલાવ નારાયણ વિદ્યા વિહાર સ્કૂલમાં મેં પોતે મારા પરિવાર સાથે, અમારા કાર્યકર્તાઓ સાથે મતદાન કર્યું છે. ભોલાવ જિલ્લા પંચાયતના પણ અમારા તમામ ઉમેદવારો પણ જે પ્રકારે ચૂંટણી પ્રચારમાં પ્રજાની વચ્ચે રહીને પ્રજાનો વિશ્વાસ જે સંપાદન કર્યો છે અને ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં આવેલા તમામ વિસ્તારોમાં જે પ્રકારે વિકાસના કામો થયા છે, એના કારણે જનતાનું વલણ અમારી સાથે જોવા મળી રહ્યું છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ખૂબ જંગી બહુમતી સાથે વિજય મેળવશે એવો વિશ્વાસ અમારા તમામ આગેવાનોને અત્યારે સામાન્ય જનતાનો જે પ્રતિસાદ છે એના આધારે અમે કહી રહ્યા છીએ.